જય માતાજી મિત્રો, આજે અમારે માવો બનાવવાનો હતો. તમે મારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને હું તમને જે રીતના માવો બનાવવાના છે બધું જ બતાવીશું. તો આ દૂધ લઈ લીધું છે મેં. જો આ 1 લીટર દૂધ છે અને ફક્ત દૂધ અને ખાંડથી જ માવો બનાવવાના છે. પણ મેં આ દૂધ 1 લીટર લીધું છે, પણ ચૂલા પર બનાવવાના છે અને એ પણ હવે મોટા તપેલાની અંદર દૂધ રેડીની, કારણ કે એની અંદર ઉભરાવે એટલે દૂધ બધું નાના તપેલામાં હોય તો બહાર આવી જાય, એટલે અમે મોટા તપેલામાં રેડીને જ બતાવીશું. અને હું તમને માવો બનાવેલો પણ બતાવીશ, તો મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો આ દૂધ મેં લઈ લીધું છે અને હવે અમે માવો બનાવવા જઈશું. તો ચાલો માવો બનાવવા, અને ત્યાં પણ હું બેસીને બતાવીશ. તો આ બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. જય માતાજી. જય માતાજી મિત્રો, આજે અમારે ઘરે માવો બનાવવાનો હતો. તો જોઈ શકો છો મિત્રો, મેં 1 લીટર દૂધ લીધું હતું અને આ રીતના મેં માવો બનાવ્યો છે ઘરે. અને એની અંદર હવે ખોડ એડ કરીશું આપણે. તો આ રીતના અમે ઘરે બનાવીએ છીએ માવો. આપણે આવી માવાની કોઈ પણ ડીશ બનાવીએ તો આપણે ચૂલા પર જ બનાવીએ છીએ. તો જુઓ મિત્રો, અમે દેશી ચૂલા પર બનાવીએ છીએ. હવે આપણો માવો રેડી થઈ જશે. આ બધું જ દૂધ બળી જાય એટલે પછી આપણો માવો રેડી થાય. તો જો મિત્રો, આપણો માવો બની ગયો છે. હવે
તો જો મિત્રો આપણે બનાવી દીધો માવો અને આપણે એક ડીશમાં પણ કાઢી દીધો છે. જો કેટલો સરસ દેખાય છે આપણે માવો. માં બાજુ કરી દે. તો આ બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારા આવા નવા બ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. અને આ બ્લોગ ગમ્યો હોય તો મને કોમેન્ટમાં કહેજો કે જેને માવો પસંદ હોય તે. જય માતાજી.